હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂર્ણિમા કહેતા પૂનમને દિવસે આપણે હનુમાન જયંતી ઉજવીએ છીએ. ચૈત્ર સુદ પૂનમને દિવસે હનુમાનજીનો જન્મ માતા અંજની અને પિતા કેસરીના ઘરે થયો હતો. પવન દેવના આશીર્વાદથી જન્મ મળ્યો એટલે એમને આપણે પવનપુત્ર તરીકે પણ ઓળખીએ છીએ. કહેવાય છે કે હનુમાનજી એ શિવજીનો અંશ હતા. હનુમાનજી જન્મથી જ બહુ ચંચળ અને શક્તિશાળી હતા. બાળપણમાં એમણે સૂર્યને ફળ સમજીને ખાવા માટે આકાશ તરફ ગતિ કરી. થોડો ટાઈમ સૂર્યના મુખમાં લઈ અને પૃથ્વીને અંધકારમય બનાવી દીધી. હનુમાનજી પાસે આવી અદ્ભુત શક્તિઓ હતી. એને લીધે બાળપણમાં ભોળા ભાવે ઘણી બધી શરારતો કરતા હતા. એટલે ઋષિ મુનિઓએ એમને શ્રાપ આપ્યો કે તેઓ પોતાની તમામ શક્તિઓને ભૂલી જશે. પણ ઋષિઓને ખબર હતી કે આગળ જતો આ બાળક જોડે બહુ મોટું કામ કરાવવાનું છે. એટલા માટે થઈ એમણે જોડે એવું પણ વરદાન આપ્યું કે જ્યાં સુધી તમને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમને શક્તિઓ યાદ નહીં આવે. પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને યાદ કરાવશે એ વખતે આ શક્તિઓ તમને પાછી મળશે. શક્તિ હોવી એ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો એ ખૂબ મહત્વની વાત છે. ભગવાન શ્રી રામ માતા સીતાજીની શોધમાં ફરતા ફરતા જંગલમાં આગળ વધતા જાય છે. તે વખતે સુગ્રીવની આજ્ઞાથી હનુમાનજી કોણ આવ્યું છે એ જોવા માટે તપાસ કરવા માટે જાય છે. અને તે વખતે પ્રથમવાર હનુમાનજીની મુલાકાત ભગવાન શ્રી રામ સાથે થઈ. તેઓ પ્રથમવાર રામજીને મળ્યા તેવા જ ઓળખી ગયા કે આ જ મારા પ્રભુ છે. તે દિવસથી હનુમાનજી સંપૂર્ણપણે ભક્તિમાં સમર્પિત થઈ ગયા. નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ સમર્થનથી ભગવાન શ્રી રામની સેવા કરી. જીવનમાં પ્રભુ મળે એટલે તમે જે કોઈ પણ સ્વરૂપે માતાજી, શિવજી, કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવી દેવતા સ્વરૂપે તમે માનતા હોય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી મને જે સ્વરૂપ મળ્યું છે એ સર્વોચ્ચ સ્વરૂપ છે એવા ભાવથી એનું સેવા પૂજા એનું સેવન કરો, એની ભક્તિ કરો તો અવશ્ય સુંદર ફળ મળે છે. કારણ કે બધી જ શક્તિ બધા જ દેવી દેવતાઓ એક છે, ફક્ત નામ જુદા જુદા છે. સુગ્રીવની અને ભગવાન રામની આજ્ઞાથી હનુમાનજી જાંબવંત અને બીજા વાનરો માતા સીતાજીની શોધમાં નીકળી પડે છે. આગળ જતા 100 યોજન મોટો સમુદ્ર આવે છે. સમુદ્રને જોઈ અને બધા વિચારે છે કે ભાઈ સમુદ્રની આગળ માતા સીતાજીની શોધ કેવી રીતે કરવી. આ વખતે જામવંતજીએ હનુમાનજીને તેમની જે શક્તિઓ છે એને યાદ કરાવી. બાળપણમાં જે શ્રાપ આપ્યો હતો કે તમારી શક્તિ વિસરાઈ જશે, પણ કોઈ તમને જો યાદ કરાવશે તો એ શક્તિ તમને પુનઃ પાછી મળશે. જામવંતજીના યાદ કરાવ્યાથી હનુમાનજી એ શક્તિઓને પુનઃ પ્રાપ્ત કરે છે. અને 100 યોજન લાંબો સમુદ્ર એ આકાશ માર્ગે ઉડી અને પસાર કરે છે. રસ્તામાં અનેક વિઘ્નો આવે છે. દરેક વિઘ્નોને પાર કરી લંકામાં પહોંચે છે. લંકામાં અંદર જતી વખત લંકીની દેવી પણ એમને મળે છે. એમને પણ યોગ્ય પ્રણામ કરી સૂક્ષ્મ રૂપ ધારણ કરી
એમના પગ નીચેથી નીકળી અને લંકાની દિવાલને ઓળંગી લંકાની અંદર પ્રવેશ કરે છે. લંકાની અંદર પ્રવેશ કર્યા પછી વિભીષણનું ઘર જોઈ અને જુએ છે કે આ કોઈ ભક્તરાજનું ઘર છે. આગળ જતા એ માતા સીતાજીને મળે છે. માતાજીને મળ્યા પછી લંકામાં ફળ ફૂલ ખાવા જતા ઘણો બધો ઉત્પાત મચાવે છે. આ જોઈ રાવણ એમને એમના સૈનિકોને હનુમાનજીને પકડવા માટે મોકલે છે. પણ હનુમાનજી કોઈનાથી પકડાતા નથી. અંતે ઇન્દ્રજીત રાવણનો પુત્ર એ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. હનુમાનજી બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે થઈ બે હાથ જોડી બ્રહ્માસ્ત્રના બંધનથી બંધાઈ જાય છે. ઇન્દ્રજીત હનુમાનજીને લઈ અને લંકાપતિ રાવણને સભામાં આવે છે. ત્યાં આગળ મંત્રીઓની આજ્ઞાથી તેમના જે પૂંછડા પર આગ લગાડવામાં આવે છે. કાપડ ને એ બધું વીંટી તેલ નાખી અને આગ લગાડવામાં આવે છે. હનુમાનજી આ દરમિયાન કૂદાકૂદ કરી અને આખી લંકાને બાળી નાખે છે, આગ લગાડી દે છે. લંકામાં આગ લગાડી માતા સીતાજીની આજ્ઞા લઈ અને પરત પાછા ભગવાન શ્રી રામ પાસે આવે છે. ભગવાન રામને માતા સીતાજીની વાત કહે છે અને યુદ્ધની તૈયારી શરૂ થાય છે. આ વખતે ભગવાન રામ હનુમાનજી પર ખૂબ ખુશ થઈ અને એક સુંદર વચન કહે છે. નિર્મલ મન જન સો મોહી ભાવા. કહે છે કે જેનું મન નિર્મલ છે એ જ વ્યક્તિ મને પામી શકે છે. ભગવાનને પામવા માટે કોઈ છળ કપટ જોઈતું નથી. ફક્ત નિર્મલ મનથી, સાચા મનથી જો ભક્તિ કરો તો ભગવાન તમને યથાર્થ સ્વરૂપે અવશ્ય મળશે. સમુદ્ર પર પુલ બાંધી અને રામ રામ સેતુનું નિર્માણ કરી રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને લંકામાં જાય છે. લંકાપતિ રાવણ સાથે બહુ મોટું યુદ્ધ કરે છે. યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. લક્ષ્મણજીને બચાવવા માટે વૈદરાજ જડીબુટ્ટી લાવવા માટેનું સંજીવની બુટ્ટી લાવવા માટેનું કહે છે. સંજીવટી બુટ્ટી લેવા માટે હનુમાનજી એ પર્વત પર જાય છે. બુટ્ટીને ઓળખી ન શકવાને લીધે આખે આખો પર્વત જ ઉખાડીને લઈને આવે છે. આ દરમિયાન એ અયોધ્યા પરથી પસાર થતા હોય છે ત્યારે ભરતજી જુએ છે કે કોઈ હનુમાનજીને ના ઓળખી લેવાને કારણે જુએ છે કે કોઈ રાક્ષસ પર્વત લઈ અને યુદ્ધમાં જઈ રહ્યો છે. એટલે એક બાણથી હનુમાનજીને મારે છે. હનુમાનજીના ડાબા પગ પર એ બાણ વાગે છે અને હનુમાનજી જય શ્રી રામ બોલી અને નીચે પડે છે. જય શ્રી રામનો અવાજ સાંભળી ભરતજીને પોતાની ભૂલ સંભળાય છે. પોતાની ભૂલનું ખબર પડે છે. એટલે હનુમાનજીની માફી માંગી અને બીજા એક બાણ દ્વારા હનુમાનજીને અને પર્વત સહિત લંકામાં પહોંચાડી દે છે. આ દરમિયાન આ કથા દરમિયાન ભરતજી દ્વારા હનુમાનજીને જે થોડું અભિમાન આવ્યું હતું કે ભાઈ હું મોટો ભક્ત, હું આખો પર્વત લઈને જઉં છું. એ ભક્તનું જે અભિમાન હતું એ અભિમાન પણ આ કથા દ્વારા એ નષ્ટ પામે છે અને સાચી ભક્તિને પામે છે. સાચી ભક્તિ એ શક્તિની સાથે વિનમ્રતા આપણને શીખવાડે છે. નિસ્વાર્થ સેવા કે તો સેલ્ફલેસ સર્વિસની વાત આવે છે. નિર્ભયતા કે તો ફિયરલેસનેસની વાત આવે છે. હનુમાન જયંતીને દિવસે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે. મંદિરોમાં જઈને પૂજન કરે છે. હનુમાનજીને તેલ અને સિંદૂર એ પ્રિય હોવાથી તેલ અને સિંદૂર
હનુમાનજીને અર્પણ કરે છે. આપણે સૌ પણ હનુમાનજી પાસેથી પ્રેરણા લઈ જીવનમાં સત્ય, સેવા અને ભક્તિનો માર્ગ અપનાવીએ. સાથે સાથે નિસ્વાર્થ ભાવે સેલ્ફલેસનેસ સર્વિસ, ફિયરલેસનેસ, સ્ટ્રેન્થ એન્ડ હ્યુમિનિટી અને ડિવોશન સાથે આપણે ભક્તિને પામીએ. એ જ પ્રાર્થના સર્વેને જય શ્રી રામ, જય શ્રી હનુમાન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.